નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક વાયદો કર્યો તો મેં તમને કે જ્યારે હું ગણિતના પરિરૂપ વિશેની વાત કરી લઈશ અને ત્યારબાદ મને ખાલી કોમેન્ટ પણ આવશે ને કોઈની કે સર આ પ્રશ્નપત્ર પર પરિરૂપ જે આવ્યું છે 2021 માટે 2020-21 માટે શૈક્ષણિક વર્ષ જે છે એમાં ધોરણ 10 ગણિતની અંદર વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન આપો તો હું વિડીયો બનાવીશ અને હું આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું. ઓકે, આ વિડીયોને હું બનાવીશ બે પાર્ટમાં. હવે જે પહેલો પાર્ટ હશે એમાં વિભાગ એ અને બી આવી જશે અને બીજા પાર્ટની અંદર વિભાગ સી અને ડી આવી જશે. ઓકે, તો અત્યારે તો તમે એ અને બીને જોઈ રહ્યા છો અને સી અને ડી ફ્યુચરમાં કેવી રીતે મળશે તો એના માટે તમે સબસ્ક્રાઇબ કરી લો ચેનલને, જેથી તમને આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે અને આવા વિડીયો તમે જોતા રહો. ઓકે, તો આપણે શરૂઆત કરીએ છીએ શૈક્ષણિક વર્ષ 2020-21ના પેપરની. તો જોતા રહેજો. ધોરણ 10 ગણિત વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર છે. ઓકે, હવે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ વર્ષ કોરોનાને લીધે તમે સમજી લો હવે જાન્યુઆરી આવવાની તૈયારી છે અને આપણે ઓનલાઈન શિક્ષણ જ ભણ્યું છે, ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલમાં ગયા જ નથી. તો સિલેબસ પૂરો થશે નહીં થાય એની બધી બહુ જ દુવિધાઓ આપણા મનમાં છે. કેટલીક જગ્યાએ થયા હશે, કેટલાક ટ્યુશનમાં ઓનલાઈન થયા હશે, કેટલાકમાં સમજ પડી હશે, કેટલાકમાં સમજ નહીં પડી હોય. તો એવા સમયે જો આપણે ખાલી આ નમૂનાના પ્રશ્નપત્રને અને એકમ કસોટીઓના પ્રશ્નપત્રોને જોઈ લઈએ અને એને તૈયાર કરીએ તો એના ચાન્સીસ ખૂબ વધારે છે કે આવા પેપરના જ પ્રશ્નપત્રો તમને બોર્ડના પેપરની અંદર જોવા મળશે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. એમાં વિભાગ એ છે જેમાં આપ્યું છે કે નીચેના પ્રશ્નોના સૂચન પ્રમાણે જવાબ આપો. 1 થી 24 અને પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં તમારે કહેવાનું છે પહેલા 1 થી 4 પ્રશ્નોની અંદર કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. એટલે ખરું છે કે ખોટું છે એટલા જણાવવાના જ 1 માર્ક્સ છે, પણ એના માટે તમારે ગણતરી કરવી પડશે. તો પહેલો પ્રશ્ન છે 20 અને 30નો ગુસાઅ 1 છે. ઓકે, ગુસાનું પૂરું નામ શું થાય તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ એટલે ફેક્ટર, બરાબર. એના ઘડિયાની અંદર બરાબર તમે ભાગ પાડો. દાખલા તરીકે 12 છે તો 12ના ભાગ પાડો તો શું આવે તો કે 1 12 12, 2 6 12, 3 ચોક 12, 4 તાલી 12, 6 દુ 12 અને 12 એકા 12. આ બધા એના અવયવ કહેવાય. બરાબર છે કે આ બધાના ઘડિયામાં 12 આવે છે તો 12 અવયવ કહેવાય. હવે આમાં ગુરુત્તમ કયો, મોટામાં મોટો કયો? 12. અને સામાન્ય એટલે બે સંખ્યાઓ હોય એની અંદર. તો આપણે એની ગણતરી કરી બતાવું. ચલો 20 અને 30નો ગુસા શોધવો છે ને તો પહેલા શોધી કાઢીએ. ચલો 20 માટે તમે શું લખશો તો 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે તો 2 થી ચાલુ કરું. 2 10 દુ 20, હજુ 2 વડે ભાગું, 5 દુ 10. હવે 5 પણ પોતે અવિભાજ્ય છે તો 5 એકા 5. એ જ રીતે 30ના ભાગ પાડું તો 2 15 દુ 30. હવે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ચાલશે. 3 વડે તો 5 તાળી 15 અને 5 એકા 5. બરાબર. તો 20 માટે મારે લખવું હોય તો શું લખાય તો કે 2 દુ 4 અને 4 પંચા 20. અને 30 માટે લખવું હોય તો શું લખાય તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો સામાન્ય જો ગુણાકારમાં સંખ્યાઓ આવતી હોય તો 2ની એક પેર બને છે. તો મારે અહીંયા લખવો હોય ગુસાઅ કોનો તો કે 20 અને 30નો. તો 20 અને 30ના ગુસામાં એક કોમન પેર બની 2ની, ગુણ્યા બીજા કોની બને છે 5ની. તો 5 દુ 10, 10 ગુસા આવે. અને અહીંયા કેટલો કહ્યું છે કે ગુસાઅ 1 છે. ખોટી વાત છે. તો આ વિધાન ખોટું છે. સાચો જવાબ શું હશે? આ વિધાન ખોટું છે. તો આ રીતે તમારે ગણતરી બતાવવાની છે. ચલો હવે બીજા ક્વેશ્ચન પર જઈએ. બીજો ક્વેશ્ચન શું કહે છે કે ત્રિઘાત બહુપદી x નો ઘન ઓછા x ને વાસ્તવિક શૂન્યો 3 હોય તો સાચું વિધાન છે, ખરું વિધાન છે. કેમ ખરું વિધાન છે? હોઈ શકે 3 શૂન્ય હોઈ શકે. એક ઘાત હોય ax પ્લસ b બરાબર 0 તો 1 શૂન્ય મળે. 2 ઘાત હોય તો અથવા એને આપણે p ઓફ x કહીએ
તો એના 2 શૂન્ય હોઈ શકે. એ જ રીતે ત્રિઘાત બહુપદી હોય તો આની અંદર 3 ઘાત છે તો 3 શૂન્ય મળી શકે. તો આપણે અહીં જોઈએ ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x ની 3 ઘાત કીધી છે. તો 3 ઘાતના વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેટલી મળી શકે? 3 મળી શકે. બરાબર છે, એટલે ખરું છે. બટ હવે આપણે જો શોધવા હોય તો કેવી રીતે શોધાય? તો એને શૂન્ય સાથે સરખાવવું. x નો ઘન ઓછા x બરાબર 0 શૂન્ય સાથે સરખાવું તો શું થાય? તો કે એક x કોમન નીકળશે, બીજું રહેશે x² - 1 બરાબર 0. ઓકે, પહેલા તો x બરાબર 0 એટલે પહેલું શૂન્ય મળી ગયું. હજુ બીજા શૂન્ય શોધીશું. અવયવ x² - 1 માટે શોધીએ. ઓકે, x² - 1 એટલે x² - 1 નો વર્ગ કહેવાય. 1 એટલે 1 નો વર્ગ. x² - 1 નો વર્ગ, a નો વર્ગ ઓછા b નો વર્ગ. સૂત્ર શું છે? a ઓછા b અને a વત્તા b. હવે એને પણ મેં શૂન્ય સાથે સરખાવેલા છે. બરાબર શૂન્ય બરાબર શૂન્ય બરાબર શૂન્ય માટે કરતા જાઓ તો x - 1 બરાબર પણ શૂન્ય થાય અને x + 1 બરાબર પણ શૂન્ય થાય. ઓછા 1 બરાબરની પેલી બાજુ જાય તો કે x બરાબર વત્તા 1 અને વત્તા 1 બરાબરની પેલી બાજુ જાય તો x બરાબર ઓછા 1. તો ઓછા 1 માટે પણ સાચું, વત્તા 1 માટે પણ શૂન્ય છે અને 0 માટે પણ શૂન્ય છે. તો ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x નો ઘન ઓછા x ને વાસ્તવિક શૂન્ય 3 છે. તો વિધાન ખરું છે. આ મેં તમને સાબિત કરી બતાવ્યું આપણા જે ગણતરી છે એની મદદથી. એના પછી આપણને શું કહ્યું છે કે 5x બરાબર 2 કૌંસમાં y ઓછા 1 ને દ્વિચલ સુરેખ સમીકરણ, એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. ઓકે, દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે ax વત્તા by વત્તા c બરાબર 0 આ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. બરાબર છે, જેની અંદરથી a b c બિલોંગ્સ ટુ r હોય. r એટલે વાસ્તવિક સંખ્યાઓમાંથી આવતી સંખ્યામાંથી કોઈ હોય. ઓકે, ચલો હવે આપણે આને છૂટું પાડીએ. શું આપ્યું છે? તો કે 5x બરાબર 2 વખત y ઓછા 1 આપ્યું છે. બરાબર છે, માટે શું લખાય? 5 વાર x બરાબર 2 વખત y. 2 ને ગુણાકાર કરું અંદર y સાથે પણ અને 1 સાથે પણ, તો 2y ઓછા 2 એકા 2 ઓછા 2 વત્તા 2y ડાબી તરફ આવશે તો ઓછા 2y થઈ જશે વત્તા 2y. એ રીતે ઓછા 2 આ તરફ આવશે તો વત્તા 2 થઈ જશે બરાબર 0. તો તમે જોઈ શકો છો કે જ્યાં a બરાબર 5, b બરાબર -2 અને c બરાબર અચળ પદ 2 હોય તેવી રીતે abc પણ આવ્યા અને ax + by + c બરાબર 0 એટલે એક એક ઘાત પણ આવે છે. તો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે ને અહીં આપ્યું છે કે આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તો આ વાક્ય કેવું છે? ખોટું. તો આ રીતે સોલ્વ કરી શકાશે. ચોથો સવાલ છે દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0. બરાબર, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 માં a b c વાસ્તવિક સંખ્યાઓ છે. નો વિવેચક શોધવાનું સૂત્ર d બરાબર b² + 4ac છે. તો આ તો સરાસર ખોટું જ છે. કેમ ખોટું છે? તો જો વાસ્તવિક દ્વિઘાત સમીકરણ હોય તો એના બે વાસ્તવિક ઉકેલ મળી શકે, જરૂરી નથી મળે જ, પણ દ્વિઘાત સમીકરણ છે ax² + bx + c બરાબર 0, જ્યાં a શૂન્ય ના થવો જોઈએ. બીજી વસ્તુ અંદર આપી પણ હશે. હા, બીજી વસ્તુ કીધું કે a b c વાસ્તવિક સંખ્યામાંથી આવવા જોઈએ, તો એ પણ વાત સાચી છે. તો આ તમારી વાત થઈ ગઈ. ઓકે, હવે આવું હોય તો આના બે બીજ પણ હોઈ શકે, એક જ બીજ પણ હોઈ શકે અથવા વાસ્તવિક બીજ ના પણ હોઈ શકે. પણ બે બીજ હોય તો એના માટે d શોધવો પડે અને d શું છે? તો કે a વિવેચક. તો d બરાબર b² - 4ac છે. એની વેલ્યુ 0 કરતા મોટી હોય, 0 હોય અને 0 કરતા નાની હોય. 0 કરતા મોટી હોય તો બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે, એટલે r માંથી મળે. અહીંયા આગળ d 0 હોય તો એક જ મળે. બરાબર છે, અને <0 હોય તો વાસ્તવિક ઉકેલ ન મળે. તો આ સમજવા જેવું છે. બરાબર, તો આપણે અહીંયા આગળ જોયું કે d બરાબર b² - 4ac હોવું જોઈએ. જો અહીંયા આગળ છે d² + 4ac, એટલે આ વાક્ય પણ ખોટું છે. બરાબર, તો આ ખરા ખોટા થઈ ગયા પહેલા 4 માર્ક્સના. હવે એના પછીના જોઈએ 5 થી 10 માં શું કહ્યું છે કે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ગુસા 122 અને 20 નો ગુસા શું થાય તે આપણે શોધવાનો છે. ચલો 122 એક તરફ કરશું. 122 ની ગણતરી 2 વડે ભાગો, 6 દુ 12, 1
61 61નો ભાગ પડશે નહીં પડે, ચલો 61 ને 61 રાખો, બરાબર છે। 61 એકા 61, 20નો ભાગ પાડો, 20ના શું પડશે 2 વડે 10, 2 વડે 5, 5ના પણ ભાગ પાડો, 5 એકા 5, તો 122ના તમે જુઓ તો 2 ગુણ્યા 61 અને 20ના ભાગ પાડો તો આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5, તો તમે જોઈ શકો કોમનની અંદર તો ખાલી 2 જ આવે છે, તો ગુસા કોનો ગુસા, તો કે 122 અને 20નો કેટલો આવશે, માત્ર 2 આવશે। તો આની અંદરથી સાચો જવાબ કયો, તો કે 2 સાચો જવાબ, 2 લખાય। ઓકે, આ જે પહેલો છે ને તે સાચો છે। તો આ રીતે ગણતરી થશે। તમારે ગણતરી જોવાની અને નોટમાં ગણતા જજો। કોઈ પણ જગ્યાએ ક્વેરી લાગતી હોય તો વિડીયોની કોમેન્ટમાં જે તમને નીચે દેખાશે કોમેન્ટમાં કોમેન્ટ જરૂર કરજો, હું તમને એનો રિપ્લાય આપવાનો 100% પ્રયાસ કરીશ। ચલો હવે આવે છઠ્ઠા પ્રશ્ન પર જઈએ। છઠ્ઠા પ્રશ્નમાં તમને શું આપ્યું છે કે સમીકરણ x/2 ઓછા y/3 બરાબર 5 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો। હવે પ્રમાણિત સ્વરૂપ શું છે, તો એ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c બરાબર 0, એટલે અચળ પદ પણ અચળવાળા પદો સાથે જ હોય। તો આપણે એવું બનાવવું હોય તો શું કરશું, તો કે 3નો લસા લઈશું, 2નો લસા, 2 ને y સાથે ગુણીશું, 3 ને x સાથે ગુણીશું, તો શું લખાય 3 વખત x ઓછા 2 વખત y, છેદમાં બંનેને એકબીજા સાથે ગુણીશું, બરાબર, 2 નો 3 સાથે 2 તાળી 6 બરાબર 5। હવે 6 આ બાજુ ભાગાકારમાં છે, બરાબરની બીજી તરફ લઈ જાઓ તો શું થઈ જશે, ગુણાકારમાં આવી જશે, બરાબર। તો શું થાય 3x ઓછા 2y બરાબર 5 ગુણ્યા 6, 6 50 ને કેટલા થશે 30 થશે, તો 30 બરાબર શું થશે 3x ઓછા 2y વત્તા 30 બરાબરની આ તરફ આવશે તો શું થાય ઓછા 30 બરાબર 0। તો આ આવું સમીકરણ આવવું જોઈએ, 3x ઓછા 2y ઓછા 30 બરાબર 0। બીજા નંબરનો જે વિકલ્પ છે ને તે સાચો છે ભાઈ। ઓકે, આવું થાય। ચાલો એના પછી શું કહ્યું છે કે 7મા નંબરનો સવાલ આપ્યો છે કે વિવેચકનું મૂલ્ય કેટલું હોય તો દ્વિઘાત સમીકરણને 2 ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે। તો અહીંયા આગળ આપણે જોયું હતું 2 ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળવા માટે તમારી પાસે d > 0 હોવું જોઈએ। તો ગ્રેટર ધેન એટલે ધન મૂલ્ય, બરાબર, ધન મૂલ્ય। તો અહીંયા જવાબ શું આવશે, ધન હોય ને એટલે ગ્રેટર ધેન 0 હોય ને। આ તો દર વખતે પૂછાવા લાયક ક્વેશ્ચન હતો જ, ને દર વખતે પૂછાતો હતો, તો એમાં આ ધન નહોતું પૂછાતું, પણ d > 0, d < 0 અને d બરાબર 0 વાળા વિકલ્પોમાંથી પૂછતા હતા। પહેલા વિકલ્પવાળી સિસ્ટમ હતી, તો એ રીતે પૂછતા હતા। ચલો એના પછી 8મા સવાલને જોઈએ। શું કહ્યું છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર। ઓકે, nમું પદ શોધવાનું સૂત્ર સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર શું છે, તો કે a + n-1 ગુણ્યા d। ટોટલ એક આ સૂત્ર છે। એના પછી સરવાળા માટે છે n/2 2 વખત a વત્તા n-1 ગુણ્યા d। છેલ્લું પદ જાણતા હોઈએ જેને an કહીએ, પહેલું પદ જાણતા હોઈએ તો આવું સૂત્ર બનશે n/2 કૌંસમાં a વત્તા છેલ્લું પદ, પહેલું પદ વત્તા છેલ્લું પદ sn। તો આ 3 સૂત્ર જો તમે યાદ રાખો તો ઘણા બધા દાખલા તમે આનાથી સોલ્વ કરી શકો। તો a + કૌંસમાં n-1 ગુણ્યા d, તો એ આ બીજા નંબરનો વિકલ્પ છે, બરાબર, તે સાચો છે। બધા જ કોણ ત્રિકોણો સમરૂપ હોય, તો કે બધા જ લઘુકોણ તો અલગ અલગ ખૂણાના હોઈ શકે, ગુરુકોણ પણ અલગ અલગ ખૂણાના હોઈ શકે, પણ સમબાજુ ત્રિકોણ હંમેશા બધા ખૂણા 60ના જ બનતા હોય। તો સમબાજુમાં શું હોય કે એકરૂપતા ના હોય પણ સમરૂપતા હોય। સમરૂપતા એટલે દાખલા તરીકે હાથીનું નાનું બચ્ચું ને હાથી મોટો, બંને કેવા કહેવાય, સમરૂપ કહેવાય। નો ડાઉટ એકરૂપ ના કહેવાય। કેમ એકરૂપ ના કહેવાય, એકનું વજન 50 કિલો હશે તો એક 500 કિલોનો હશે, તો એને સમરૂપ કહેવાય, એકરૂપ ના કહેવાય। તો આપણે અહીંયા પૂછ્યું કયા ત્રિકોણો સમરૂપ હોય, તો જેટલા પણ સમબાજુ હશે, ભલે બાજુ અલગ અલગ હશે પણ બધાના ખૂણા જે છે તે 60-60-60ની પેર બનવાની। તો બધા જ સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય, તો એ એક સાચું આવશે 9મા નંબર। આપણને કહે છે 10મા નંબરનો સવાલ છે કે બિંદુ -4 અને -6 એટલે ત્રીજા નંબરના ક્વોડ્રન્ટમાં આવશે ભાઈ, બરાબર, -4, -1, -2, -3, -4। ઓકે, તો એક આ -4 અને એક -6, 1, 2, 3, 4, 5 ને 6, તો આ થયું -6। તો એક આ બિંદુ બનશે -4, -6,
તો આ બિંદુનું એક્સ અક્ષ, આ કહેવાય એક્સ અક્ષ. એક્સ અક્ષથી લંબ અંતર એટલે આ અંતર કહેવાય લંબ અંતર. કેટલું થાય? તો સિમ્પલ વસ્તુ છે ને ભાઈ, -4. તમે 4 સ્ટેપ, કેટલા સ્ટેપ જાઓ છો? 1 2 3 4 5 ને 6 સ્ટેપ જાઓ છો એક્સ અક્ષથી. તો એક્સ અક્ષથી લંબ અંતર એટલે કેટલા અંતરે એ આવેલું છે બિંદુ. તો એકચ્યુઅલી એવું થાય કે વાય અક્ષ જે હોય ને એનો માનાંકળ લેવાનો. તો વાય અક્ષ કઈ છે? -6 છે, એનો માનાંકળ લેશો તો 6. તો એનું અંતર આ રહ્યું પહેલું લંબ અંતર. બરાબર. એ જ રીતે વાય અક્ષથી ગણે તો 4 થઈ જાય, એક્સ અક્ષથી ગણે તો 6 થઈ જાય. તો આ સિમ્પલ છે, આમાં કંઈ મોટી વાત નથી. અંતર શોધવું હોય, ઓકે, સ્થાનાંતર હોય ને તો -100 થશે, પણ લંબ અંતર પૂછ્યું છે, અંતર હંમેશા ધન હશે. બરાબર. આપણે અંતર ધન ગણવાનું એટલે એ આપણે 6 લઈશું. ચલો એના પછીનો ટોપિક જોઈએ. નીચેના પ્રશ્નોને એક વાક્ય, શબ્દ કે આંકડામાં ઉત્તર આપો. એમાં 11મા નંબરનો સવાલ છે કે 6x² - 13x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય. ઓકે, આ દ્વિઘાત સમીકરણ છે. હવે દ્વિઘાત સમીકરણના બે બીજ શોધવા હોય એટલે દ્વિઘાત બહુપદી માટે જોયું હતું આપણે કે એમાં એવું આવે કે એનો સરવાળો, બે શૂન્યનો અથવા બે બીજનો સરવાળો કેટલો થાય? તો કે c/a. ઓકે, હવે આ c/a શું છે? તો કે ax² + bx + c = 0. હવે આની અંદર જુઓ તો c શું છે? તો કે અચળ પદ, અને એ શું છે? તો કે x² સહગુણક. બરાબર. તો આલ્ફા ગુણ્યા બીટા, પહેલું બીજ અને બીજું બીજનો ગુણાકાર બરાબર c. અચળ પદ કેટલું છે? તો કે આપણી પાસે અચળ પદ m છે. ઓકે, આને સરખાવીએ. 6x² - 13x + m બરાબર 0. તો c બરાબર કોણ છે? c ના છેદમાં એ આપ્યું છે ને, c ના છેદમાં એ. તો c ની જગ્યાએ કોણ છે? m છે. અને a ની જગ્યાએ કોણ છે? તો કે 6 છે. હવે બીજી વસ્તુ એવું કીધું કે પરસ્પર વ્યસ્ત. પરસ્પર વ્યસ્ત હોય, દાખલા તરીકે બે સંખ્યાઓ 5 અને એની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો કે 1/5. આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આવે? તો કે 1 આવે. તો કોઈ પણ પરસ્પર વ્યસ્ત બે સંખ્યાઓનો બીજ, આ બે બીજ છે તેનો ગુણાકાર કેટલો આવશે? 1 આવશે. તો હું એવું લખી શકું કે આ જે 1 છે ને તે કોના બરાબર છે? તો કે m/6 બરાબર છે. માટે m બરાબર શું થશે? તો કે 6 ભાગાકારમાં છે, બરાબરની આ તરફ લઈ આવો તો ગુણાકારમાં 1 × 6, 1 છંગ કેટલા થશે? 6. કોના બરાબર? m બરાબર. તો m ની વેલ્યુ કેટલી આવી જોઈએ? 6. તો m નું મૂલ્ય શોધો. તો જવાબ શું આવશે? 6. 6 માર્ક્સ નથી, 6 સાચો જવાબ છે. ચલો એના પછી 12મા નંબરનો પ્રશ્ન પૂછ્યો છે, એને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી દેજો. જ્યારે પણ દાખલો ગણો, દાખલો ગણાઈ જાય ત્યારબાદ જ બીજો નવો દાખલો ગણો. માત્ર જોશો નહીં, તમારી નોટબુકમાં પણ આનું સોલ્યુશન કરતા જજો. ચલો એના પછી 12મા નંબરનો સવાલનો જવાબ આપણે શોધીએ. એમાં કયું? સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ. ઓકે, તો ચાલો પહેલું પદ કેટલું છે? તો કે 10 છે. તફાવત કેટલો છે? તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. પહેલું પદ a છે, બીજું પદ આ રહ્યું a2. a2 માંથી a1 બાદ કરશો એટલે કે 7માંથી 10 બાદ કરો, કેટલો જવાબ મળશે? -3. તો આ -3 છે એ તમારું શું થયું? તફાવત. ચાલો, d મળી ગયો, a મળી ગયો. હવે શું કરીશું? an ને શોધવાનું સૂત્ર. an બરાબર શું છે? તો કે a + n - 1 ગુણ્યા d. કયા નંબરનું પદ શોધવું છે? 30મા નંબરનું પદ શોધવું છે. તો a30 બરાબર પહેલું પદ વત્તા 30 - 1 ગુણ્યા d. પહેલું પદ કેટલું છે? તો કે પહેલું પદ છે 10 વત્તા 30 - 1 એટલે 29, અને તફાવત કેટલો છે? -3નો. માઇનસ પ્લસ માઇનસ 9 તાળી 27, 7 વધી પડી 2, 3 દુ 6, 7 8, 10 ઓછા 87, 10માંથી 87 બાદ કરશું તો -77. બરાબર છે. કદાચ ગણતરીમાં ભૂલ હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી લેજો, એમાં કોઈ તકલીફ નથી. બરાબર છે. પણ 30મા નંબરનું પદ જો શોધવું હોય, અત્યારે મારો જવાબ તો -77 આવે છે. તમારો શું આવે છે તે પણ કોમેન્ટ કરજો. બરાબર. અને કદાચ કોઈ ભૂલ હોય, કારણ કે હું પણ માણસ છું, ભૂલ થઈ શકે, પણ હા, એ હું પાક્કા પાયે કહીશ કે સૂત્રમાં કે એમાં કોઈ જગ્યાએ ભૂલ તમને નહીં જોવા મળે.
ચલો એના પછી જોઈએ 13મા નંબરનો સવાલ. 13મા નંબરના સવાલમાં પૂછ્યું કે હંમેશા સમરૂપ હોય તેવી બે આકૃતિઓના ઉદાહરણ આપો. તો હમણાં જ આપણે જોયું કે સમરૂપમાં તો એક તો કોણ આવે છે, તો કે સમરૂપ ત્રિકોણ. આ એક એવી આકૃતિ છે, બરાબર. બે સમરૂપ ત્રિકોણ દોરવા હોય તો પણ હું દોરી શકું, બતાવું તમને. એની અંદર આકૃતિમાં જોઈએ શેપ, બરાબર. એમાં એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ, બંને કેવા કહેવાશે? સમરૂપ કહેવાશે કે નહીં કહેવાય? કહેવાશે, બરાબર. કેમ? કારણ કે આ ત્રિકોણ અને આ ત્રિકોણના જે ખૂણાઓ જે બને છે ને, આ બધા 60-60-60 ના છે. ભલે બાજુઓનો ગુણોત્તર પણ અચળ રહેશે અને ખૂણાઓ તે પણ સરખા છે. બીજી વસ્તુ કે બીજું ઉદાહરણ માંગ્યું હતું, તો હું એવું કહીશ કે ચોરસ દોરી લો, ચોરસ, અને એક બીજું મોટું ચોરસ, બરાબર. તો આ પણ સમરૂપ છે. કેમ સમરૂપ છે? કારણ કે I 90નો, આ પણ 90નો ખૂણો, આ પણ 90નો ખૂણો, આ પણ 90નો ખૂણો. એ જ રીતે આ પણ 90નો ખૂણો, આ પણ 90નો ખૂણો, આ પણ 90નો ખૂણો અને આ પણ 90નો ખૂણો. તો હંમેશા સમરૂપ હોય તેવી બે આકૃતિઓના ઉદાહરણમાં એક સમરૂપ ત્રિકોણો અને બીજો હું જવાબ આપીશ ચોરસો, બરાબર. ચોરસ, એવા બે અલગ અલગ ચોરસો એ સમરૂપ જ હશે હંમેશા. ચાલો એના પછી 14મું કીધું છે કે 8 વખત sec² θ માઇનસ 8 વખત tan² θ ની કિંમત કેટલી થાય? તો એના માટે આપણી પાસે ગણતરી કરતા ચાલીએ, જોઈએ શું આવે છે. 8 sec² θ માઇનસ 8 tan² θ બરાબર શું થશે? તો કે 8 વખત sec² θ માઇનસ tan² θ. હવે આ તો નિત્યસમ છે. શું છે? આ નિત્યસમ છે. અને નિત્યસમ હંમેશા કેટલો જવાબ આપતો હોય? 1 આપતો હોય. તો 8 એકા શું જવાબ આવે? 8 જવાબ આવે. તમે કહેશો સર આ નિત્યસમ કઈ રીતે તારવવું હોય? તો કઈ રીતે તારવાય? તો આપણી પાસે પાયથાગોરસનો પ્રમેય હતો કે કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુ છેદનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ, આવું થાય. ઓકે, આ બધાને આપણે પાસેની બાજુના વર્ગ વડે ભાગીએ. પાસેની બાજુનો વર્ગ અને પાસેની બાજુનો વર્ગ. હવે ત્રિકોણમિતિ ચેપ્ટર આ એક થઈ જશે. ત્રિકોણમિતિ ભણ્યા હોય તો ખબર છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે tan θ અને વર્ગ છે બંનેના એટલે tan² θ. કર્ણ છેદમાં પાસેની બાજુ એ છે, પાસેની બાજુ છેદમાં કર્ણનો વ્યસ્ત એ છે cos, અને cosનો વ્યસ્ત શું થાય? sec. તો sec θ અને એનો પાછો વર્ગ. ઓકે, તો હવે sec² θ tan² θ આ તરફ લઈ આવો તો માઇનસ tan² θ બરાબર 1. તો આ રીતે એનો જવાબ આવે છે. સમજ પડી? તો sec² θ માઇનસ tan² θ 1, એની કિંમત મેં અહીંયા આગળ મૂકી એટલે જવાબ મારો મળ્યો 8, બરાબર. આવી રીતે આવશે. 15મો સવાલ પૂછ્યો છે કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય છે? જોઈએ જવાબ શું બનશે. વર્તુળ દોરીએ. એક આ વર્તુળ હોય, ઓકે, આ વર્તુળ છે. હવે એને બે સમાંતર સ્પર્શક દોરવા હોય મારે. એકચ્યુઅલી કિરણ લેવાઈ ગયો, પણ આ એક સ્પર્શક ગણી લો, રેખા, અને બીજું પણ એક રેખા લઈ લઈએ. અહીંથી દોરી લઈએ. તો આ બે સમાંતર છે અને હવે બીજા સમાંતર નહીં બને. તો એક રેખા લો તો એને સામે બીજી એક જ રેખા બને જે સ્પર્શક બને. તો વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? તો જવાબ શું આવશે? 2. જવાબ શું આવશે? 2. ચાલો એના પછી કહ્યું કે જેમાં બે અંત્યબિંદુ હોય તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય, બરાબર છે, તેવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો શું કહેવાય? આ વર્તુળ છે,
એની જીવાના બે અંત્યબિંદુ, ચાલો આ જીવા છે, આ એક અંત્યબિંદુ, આ એક અંત્યબિંદુ એ અને બી, પણ અહીંયા શું કીધું છે કે જીવામાં, એટલે આ પહેલાં તો એક જીવા દોરી હતી મેં, એ અને બી સંપાતી હોય તેવા બે અંત્યબિંદુ, એટલે બે અંત્યબિંદુ અહીં સંપાતી હોવા જોઈએ. એકનું નામ પી આપી દઉં, એકનું નામ ક્યુ આપી દઉં, બંને એક જ જગ્યા છે, અને આમાંથી નીકળતી રેખા બરાબર આ નીકળે છે. જો તો આ રેખાને શું કહેવાય, આ છેદિકાને શું કહેવાય, તો આ છેદિકા એક જ બિંદુમાં સ્પર્શે છે એટલે એને સ્પર્શક કહેવાય. શું કહેવાશે? સ્પર્શક. તો અહીંયા આગળ તમને પૂછ્યું છે કે જેમાં બે અંત્યબિંદુ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય તેવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે સ્પર્શક. તો અહીં મેં આપણા 16 પ્રશ્નોને સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. ચલો, આપણને 17મો પ્રશ્ન કહ્યો છે કે 1 - tan² 45 છેદમાં 1 + tan² 45 ની કિંમત શોધો. તો ચાલો ટેનનું ટેબલ આવડવું જોઈએ. ચલો 17મું હું સોલ્વ કરું છું, જરા જોજો. એમાં છે એક સાઇન, કોસ અને ટેન. આની વેલ્યુ તમને બનાવતા આવડવી જોઈએ. ફટાફટ, બહુ ઇઝી છે. 0 માટે, 30 માટે, 45 માટે, 60 માટે અને 90 માટે. સાઇન 0 0, 1/2, 1/√2, વર્ગમૂળમાં 3/2 અને 1. હવે આને ઊંધું લખતું જવાનું. 1 અહીં આગળ, વર્ગમૂળમાં 3/2 અહીં આગળ, 1/√2 અહીં આગળ, 1/2 અહીંયા લખીશ, 0 અહીંયા લખીશ. હવે સાઇન અને કોસને ભાગીશ તો tan મળશે. 0 / 1 0, 2 કેન્સલ થાય તો 1/√3. આને આ કેન્સલ થાય તો 1, 2 ને 2 કેન્સલ થાય તો √3. અને 0 વડે કોઈ પણ સંખ્યાને ભાગો, 1/0 છે એટલે, તો એ અનંત જવાબ આવે. તો આપણને પૂછ્યું છે tan 45. શું પૂછ્યું છે? tan 45. તો જવાબ શું આવે છે? 1. તો એ 17માં કિંમત લખીશું. ચાલો, ડાબી બાજુ શું છે? 1 - tan² 45 છેદમાં 1 + tan² 45. 1 - સ્ક્વેર tan 45નો એટલે 1નો વર્ગ છેદમાં 1 + 1નો વર્ગ. tan² 45 જ છે. 1 ઓછા 1નો વર્ગ કેટલો થાય? 1 છેદમાં 1 + 1નો વર્ગ કેટલો થાય? 1. 1 ઓછા 1 એટલે 0, 1 + 1 એટલે 2, 0/2. જવાબ શું આવશે? 0. તો આવો જવાબ આવેલો છે ભાઈ? હા, આવેલો છે. બરાબર, એકદમ ઇઝી હતું. એના પછી 18માં ને સોલ્વ કરીએ. 18માં શું આપ્યું છે કે R ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો, બરાબર, એક વર્તુળ દોરીએ કે જેની અંદર વૃત્તાંશ ખૂણો આપી દઈએ અને ત્રિજ્યા આપી છે કેપિટલ R, વૃત્તાંશ ખૂણો આપ્યો છે P θ, બરાબર. એટલે θ બરાબર P ડિગ્રી અને ત્રિજ્યા R બરાબર સ્મોલ r બરાબર કેપિટલ R આપ્યું છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો હમ સમજો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એ ચેપ્ટર જે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એની અંદર આપેલું છે πr² θ છેદમાં 360. આ કઈ રીતે આવે તે પણ તમને સમજાવું કે આખા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે એક વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે 360 ખૂણો ફરો, કારણ કે આખા વર્તુળમાં કેટલો ખૂણો ફરો? 360. 360 ફરો ત્યારે πr² થાય. તો θ ખૂણો ફરતા હોય ત્યારે કેટલું થાય? θ એટલે P ડિગ્રી, બરાબર. P ડિગ્રી ફરતા હોય તો કેટલું થાય? તો શું આવશે જવાબ? તો θ ગુણ્યા πr² છેદમાં 360. આ સૂત્ર πr² θ છેદમાં 360. તો પાઈ ના પાઈ, r ની જગ્યાએ કેપિટલ R છે તો કેપિટલ R², θ ની જગ્યાએ P ડિગ્રી છે છેદમાં 360. તો આ જવાબ આવવો જોઈએ. તો છે આવો કોઈ જવાબ? પાઈ કેપિટલ R² P ડિગ્રી છેદમાં 360. બીજા નંબરનો જો છે કંઈક આ રીતે. તો એકદમ ઇઝી હતું, કોઈ છે નહીં એની અંદર. એના પછી જોઈએ 5 રૂપિયાનો સિક્કો છે આપણી પાસે. તો 5 રૂપિયાના સિક્કા નું ઘનફળ શોધવાનું સૂત્ર કયું છે? 5 રૂપિયાનો સિક્કો તમે જોશો તો કંઈક તમને આ રીતે દેખાશે, આમ, બરાબર. તો અહીંયા કંઈ ઉપર લખ્યા 5 રૂપિયા એવું કંઈક લખ્યું હશે, જે લખ્યું હશે તે આવું કંઈક હોય 5 રૂપિયાનો. તો આ તમને શું બોલે છે? નળાકાર. તો નળાકારનું શું શોધવું છે? ઘનફળ શોધવું છે ને, નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર તમને આવડવું જોઈએ. શું આવશે? πr², એટલે તળિયાથી તમે તળિયાનું જે સર્કલ આવે ત્યાંથી લઈ πr² થી લઈ અને એની ઊંચાઈ h હોય ત્યાં સુધી આવો તો π² h, πr²
સ્ક્વેર એચ, પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, તો આવશે. ચલો, એના પછી 20મા નંબરનો સવાલ છે, એને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. શું કહ્યું છે કે બહુપદી એટલે z બરાબર આપ્યું 35, મધ્યક એટલે x બાર આપ્યું છે, તે પણ આપ્યું છે 35, તો મધ્યસ્થ એટલે m શોધો. તો આનું એક સૂત્ર હતું આપણી પાસે. શું હતું? z બરાબર 3 વખત m માઇનસ 2 વખત x બાર. આ યાદ જ રાખજો તમે, બરાબર છે. ઇવન આવે છે આગળ, અહીંયા આવે છે, જો 24મો સવાલ છે ને, એમાં પૂછ્યું છે કે બહુલક z બરાબર શું? તો કે 3 વાર મધ્યસ્થ ઓછા 2 વાર મધ્યક. 24માનો જવાબ એ છે ને, તે સાચો છે ભાઈ. હા, આપેલો જ છે, જુઓ. તો એ રીતે તો આપણે આ કિંમતો મૂકીએ. આપણે શોધવું શું છે? મધ્યસ્થ શોધવો છે. તો એને કરતા બનાવીએ. 3 વાર m બરાબર z ઓછા 2x બાર, આ બાજુ જાય તો વત્તા 2x બાર. તો z કેટલા? તો કે 35. 2 વખત x બાર કેટલા? તો એ પણ 35 બરાબર 3 વખત m. તો 1 વાર 35 વત્તા 2 વાર 35 કેટલી વાર થાય? તો કે 3 વાર 35 બરાબર 3 વાર m. 3 3 કેન્સલ, તો 35 બરાબર શું? m. તો કે મધ્યસ્થ પણ કેટલો? તો કે એ પણ 35 છે. આપેલું છે. આવું સિમ્પલ છે. ઓકે, તો સમજ પડતી હશે હું તમને શું કહેવા માંગુ છું. ઓકે, એના પછીનો સવાલ છે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના ખાલી જગ્યા હોય. તો ઘટના ઈની સંભાવના એટલે p ઓફ x પ્લસ ઘટના ના થાય એનો x બાર કહેવાય. એનો સરવાળો હંમેશા કેટલો હોય? 1 જ હોય. આ યાદ રાખજો, સૂત્ર છે. એના પછી ચોથું કહ્યું છે કે r ત્રિજ્યાવાળા ગોળાના 4 સમાન ભાગ કરતા તે પૈકી ચોથા ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો આપણે એના માટે એક આકૃતિ બનાવવાનો ટ્રાય કરીએ. એક છે ગોળો, આ રહ્યો ગોળો. ચલો, 2 ભાગ પાડશો તો આ રીતે પડશે. આની અંદર કુલ ગણો તો 2πr² ઉપર અને નીચેનો આયરો આ વર્તુળનો ભાગ એટલે πr². ઓકે, હવે આના પાછા 2 ભાગ પાડો તો કંઈક આ રીતે બનશે. આમ ઓકે, સોરી, ફરી એકવાર. સફરજનની ચોથા નંબરની ચીરી જોઈ હોય, ચીકુની, તો કંઈક આ રીતે હોય. તો આની અંદર તમે જોઈ શકો છો એક આ ભાગ જે અડધો છે, તો કે અડધો πr², અડધો ગોળો છે. આ એક આ ભાગ જે અડધો ગોળો છે, તો ½ πr². એ સિવાય ઉપર જે બહારનો ભાગ છે તે આ 2πr અડધો ભાગ એટલે πr². એટલે ટોટલ કેટલું થાય છે તમે જુઓ, અડધું વત્તા અડધું વત્તા બહારનો જે ભાગ આવે ગોળાઓ તે આખો πr². એટલે અડધું ને અડધું આખું, આખું ને આખું 2 વખત πr². તો આપેલો છે એવો કોઈ વિકલ્પ? હા, આપેલો છે. તો આ રીતે આવશે. તો 22 સુધીના પ્રશ્નોને આપણા જવાબ જોઈ લીધા. હવે 23ના પર જઈએ. ઓકે, તો નીચેના જોડકા જોડો. 23 થી લઈને જોઈ શકો છો 24 છે, તફાવત શૂન્ય. હવે તફાવત 3 રીતે હોઈ શકે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અથવા શૂન્ય પણ હોઈ શકે, ચાલે. તો તફાવત છે, પહેલું પદ છે, બીજા આગળ પદ 4 4 4 છે. તો આ સમાંતર શ્રેણી છે, કહી શકાય બિલકુલ. એના પછી કહ્યું છે કે વર્ગીકૃત માહિતીનો બહુલક. એના માટેનું સૂત્ર છે કે z બરાબર 3 વાર મધ્યસ્થ, પહેલા મધ્યસ્થ આવે અને પછી માઇનસ કરીને 2 વાર મધ્યક આવે. તો એવું આપેલું છે? તો કે હા, આપેલું છે. એ આપેલું છે આવું, બરાબર. તો આટલું યાદ રાખવાનું હતું. અને આ પ્રમાણે અહીં મેં વિભાગ એ પૂર્ણ કર્યો. હવે વિભાગ એનું સોલ્યુશન તમારું થઈ જાય ત્યાર પછી તમે મને કોમેન્ટ કરજો, અને એ કોમેન્ટનો જવાબ આવ્યા પછી હું વિભાગ બી, સી અને ડીના સોલ્યુશન્સ પણ ખૂબ ટૂંક સમયની અંદર યુટ્યુબ પર લાવીને મૂકી દઈશ. તમે આ વિડીયોને પૂરેપૂરો જોયો તે માટે ધન્યવાદ. હવે તમારા જેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડો, એ તમારું કામ છે. ઓકે, ચલો મળીએ ફરીવાર નવા